सूत उवाच यात्रां तु कृतवान् साधु मङ्गलाचारपूर्विकां ब्राह्मणेभ्यो धनं दत्त्वा ददातु नगरं ययो। કહે છે કે સાધુ વાણિયાએ મંગલાચરણ કર્યું. મંગલાચરણ શું કામ કરવાનું? શાસ્ત્રમાં વારંવાર આવે છે મંગલાચરણ કરો, મંગલાચરણ કરો. દાદા કહે છે કે ત્રિકાળ સંધ્યા કરો. ત્રિકાળ સંધ્યા શું કામ કરવાની? તો કે સવારના આપણે ઉઠીએ ત્યારે જો ભગવાનને યાદ કરશું તો આપણી સવાર સુધરશે. બપોરે જમતી વખતે જો ભગવાનને યાદ કરશું તો આપણી બપોર સુધરશે. રાત્રે સૂતી વખતે જો ભગવાનને યાદ કરશું તો આપણી રાત સુધરશે. બાળપણની અંદર ભગવાનને યાદ કરશું તો આપણું બાળપણ સુધરશે. યુવાનીમાં જો ભગવાનને યાદ કરશું તો યુવાની સુધરશે. અને વૃદ્ધાવસ્થામાં જો ભગવાનને યાદ કરશું તો આપણું વૃદ્ધાવસ્થા તો સુધરશે, સાથે મૃત્યુ પણ સુધરશે. આ સાધુવાણીયાએ મંગલાચરણ કર્યું અને પછી બ્રાહ્મણોને દાન આપી અને પોતાના નગર તરફ જવા માટે નીકળે છે. પણ બરોબર એ જ સમયે ભગવાનને એમ થયું કે ચાલો પરીક્ષા કરો. એટલે દંડી સ્વામી રૂપે આવ્યા છે અને એ સાધુવાણીયાને પૂછે છે કે તારા વાણની અંદર શું છે? પણ આ વાણીઓ હજી એ સુધરો નહોતો. એની ઉલટો જવાબ આપ્યો કે મારા વાણની અંદર ફળ વેલા અને પાંદડા છે. લતા પત્રાદિકમ ચૈવ વર્તતે તરુણો મમ. આવું નિષ્ઠુર વચન સાંભળી અને દંડી સ્વામી સ્વરૂપે આવેલા ભગવાન કહે છે કે સત્યમ ભવતુ તે વચઃ. તારું વચન સાચું થાય. આપણે ત્યાં ભગવાન વરદ મુદ્રાની અંદર આમ જ બેઠા હોય અને જ્યારે માણસ કંઈ પણ માગે ત્યારે ભગવાન એક જ શબ્દ બોલે કે તથાસ્તુ. તથા એવ અસ્તુ. હું જેવું ઈચ્છે છે ને એવું થાય. એટલે ભગવાનની પાસે જો સારું સારું માગશું તો ભગવાન કહે કે તથાસ્તુ. અને નબળું નબળું કરશું, નબળું વિચારશું તો ભગવાન કહે કે તથાસ્તુ. તો તારી જિંદગીમાં બધું નબળું જ થશે. કહે છે કે સાધુવાણીયાના વાણ છે હીરા મોતી માણેકની જગ્યાએ કણ વેલા પાંદડા ભરાઈ ગયા એટલે કોરા થઈ ગયા અને હાલક ડોલક થવા લાગ્યા. સાધુવાણીઓ વિચારવા પડી ગયું કે આવું કેમ થયું. એના જમાઈ કહે છે કે તમે પેલા દંડી સ્વામીની મસ્કરી કરી એટલે આવું થયું લાગે છે. એમ કરો એની માફી માંગો. સાધુવાણીઓ એની પાસે ગયો, માફી માંગી. વળી પાછા એના વાણની અંદર ફળ વેલા અને પાંદડા હતા ત્યાં હીરા મોતી મને ભરાઈ ગયા. સાધુવાણીઓ છે ત્યાંથી યાત્રા કરવા માટે નીકળે છે. પોતાનું નગર છે જ્યારે બાજુમાં આવે છે ત્યારે સાધુવાણીઓ એક ખલાસીને આગળ મોકલે છે અને સમાચાર આપે છે કે સાધુર જામાતર પ્રાહ પસ્ય રત્નપુરીમ મમ દૂતમ ચ પ્રેષયામાસ નિજ વિત્તસ્ય રક્ષકમ. પોતાના ધનની રક્ષા કરવા વાળા એક સિપાહીને ઘરે મોકલો જેણે લીલાવતી અને કલાવતીનો સમાચાર આપ્યા છે કે સાધુ વણિક અને એના જમાઈ ઘણું બધું ધન કમાય અને આપણા નગર તરફ આવી રહ્યા છે. તો એ દિવસ એ હતું કે જે દિવસે મા દીકરી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. પૂજા પૂરી થઈ, કથા પણ સાંભળી, પણ હજી આરતી અને પ્રસાદ લેવાનું બાકી. અને એ સમયે સાધુવાણીયાના પત્ની એની દીકરીને કહે છે કે વ્રજામી શીઘ્રમ આગચ્છ સાધુ સંદર્શનાય ચ ઇતિ માતૃ વચઃ શ્રુત્વા વ્રતમ કૃત્વા સમાપ્ય ચ. કહે છે કે દીકરી હવે આગળનું વ્રત છે ને એ તું પૂરું કરી લેજે. હું તારા પિતાનું મોઢું જોવા માટે જાઉં છું. પેલી દીકરી પણ કહે છે કે હવે બાકીનું જે કંઈ છે એ પછી કરશું, હાલો પહેલાં આપણે ખામૈયા કરીએ. એટલે મા દીકરી છે નદીને કાંઠે આવે છે, પણ પ્રસાદનો ત્યાગ કરવાને કારણે સાધુવાણીયાના જમાઈના જે વાણ હતા એ દેખાતા બંધ થયા. સાધુવાણીયાના જમાઈના વાણ ન દેખાતા હોવાને કારણે પેલી દીકરી છે એ ચિંતા કરે છે કે હવે મારું શું થશે. મારો પતિ જો મરી ગયો હોય તો હવે મારે જીવીને શું કરવું છે. એમ કરું હવે હું એ સતી થઈ જઈશ.
સાધુ વાણિયાના પત્ની સમજુ હતા કેવા લાગ્યા કે જરૂર આપણાથી કંઈક ભૂલ થઈ છે, આપણે ભગવાનનો અપરાધ કર્યો છે. અને એ સમયે સાધુ વાણિયાએ બે હાથ જોડી પાછા ભગવાનને યાદ કર્યા. કહેવા લાગ્યું કે મારાથી કોઈ પણ પ્રકારનો અપરાધ થયો હોય તો મને માફ કરી દો. ભગવાન તો દયાળુ છે, જો માણસ માફી માગે તો ભગવાન માફી આપવા તૈયાર થઈ જ જાય છે. કહે છે કે સાધુવાણીયાના જમાઈના વાણસિંહ ફરી પાછા દેખાતા થયા. સાધુવાણી પોતાના ઈષ્ટ મિત્ર સગા સંબંધીની સાથે ફરી પાછું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને સમયે સમય પછી તો વારંવાર આ વ્રત કરવા લાગ્યો. આ લોકની અંદર સુખી થયો અને પરત્ર મોક્ષમાં એટલે કે પરલોકની અંદર પણ મોક્ષનો અધિકારી બન્યો. આટલી જ્યાં કથા કીધી છે ત્યાં ચોથો અધ્યાય પૂર્ણ થયો છે. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય.